તો અમદાવાદના સરદારનગરમાં વૃદ્ધાની લૂંટવીત હત્યાના કેસમાં આરોપીઓ ઝડપાયા। સરદારનગરમાં રાતમાં અંધારામાં વૃદ્ધાની હત્યા કરી દાગીના અને રોકડની લૂંટ કરવામાં આવી। એકલવાયુ જીવન જીવતા ભારતીબેન બજરંગે ઘરમાં એકલા રહેતા હતા અને 4 શખ્સો સામાન લેવાના નામે ઘરમાં પ્રવેશ્યા અને મોઢું દબાવી હત્યાને અંજામ આપ્યો। હત્યા કર્યા બાદ આરોપીઓ ડર્યા વગર 1 થી 1.5 કલાક સુધી ઘરમાં જ રહ્યા અને 2.5 લાખ રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી। સરદારનગર પોલીસે ગુનામાં સામેલ 2 આરોપીને ઝડપી પાડ્યા। જોકે મુખ્ય આરોપી સહિત 2 હજુ પણ ફરાર છે। આજે એમાં કુલ 4 આરોપીની સંડોવણી સામે આવી છે। આ 4 આરોપીઓ પૈકી 2 આરોપી સલમાન ઉર્ફે લલ્લા અને સોનુસિંહ સિકરવાર આ બેની પોલીસે અટકાયત કરી છે અને બીજા 2 આરોપી જે બ્રુજમોહન અને સદાબ આસમાન ઉર્ફે સદાબ આ બેની તપાસ પોલીસ કરી